જામનગરમાં આપણે અનેક શિવ મંદિરોની મુલાકાત લેવાના છીએ। એમાંથી આજે આપણે આવી ગયા છીએ જામનગરની પંચવટી સોસાયટીમાં આવેલ શ્રી નર્મદેશ્વર મહાદેવે। આપણે આવી ગયા છીએ પંચવટીમાં નર્મદેશ્વર મહાદેવના મંદિરે અને આપણે જે પૂજારી સાથે વાત કરશું જે આપણને માહિતી જણાવશે। મારું નામ છે મનોજ મહેન્દ્રભાઈ ભટ્ટ છે। આ નર્મદેશ્વર મહાદેવની પૂજા તરીકે પૂજારી તરીકે પૂજા કરી છે। આ મંદિર બહુ ઐતિહાસિક છે અને આ મંદિરનો મહિમા બહુ વધારે છે। આ મંદિરની અંદર હરેક પ્રકારના તહેવારો, જન્માષ્ટમી છે, મહાશિવરાત્રી છે, સમજી ગયા હોળાષ્ટક છે, આવા બધા પ્રકારના અનેક પ્રકારના જે આપણા તહેવારો છે બધા મોટા મોટા ઉજવાય છે। અને ખાસ વિશિષ્ટતા એ છે કે આ નર્મદેશ્વર મહાદેવની જે લિંગ છે એ છે નર્મદા ત્યાંથી લઈ અહીંયા આવી અને જગતગુરુ શંકરાચાર્ય દ્વારા અહીંયા સ્થાપિત કરવામાં આવી છે અને તેનો મહિમા ઘણો બધો છે। બોલો નર્મદેશ્વર મહાદેવ કી જય। આપણે પંચવટીમાં નર્મદેશ્વર મહાદેવ આવેલું છે ત્યાંનો સખી મંડળ જે માહિતી આપશે અહીંયાની। ખાસ મહાદેવ ખાસ મહત્વની વાત એ છે કે આપણે દરેક બહેનો બપોરે 4 વાગે હિંડોળા ગૂંથવા માટે આવી જાય છે અને ઉત્સાહથી 4 થી 7 વાગ્યા સુધી હિંડોળાના દર્શન કરે છે। સૌએ ભક્તજનો હિંડોળાના દર્શન કરીને આનંદ અનુભવે છે અને અવનવા ચોકલેટના હિંડોળા હોય, ફ્રૂટના હોય છે, સૂકા મેવાના હોય છે, બધી જાતના હિંડોળા હોય। મહાદેવર નર્મદેશ્વર મહાદેવના મંદિરમાં આજે ઘણા વર્ષોથી હિંડોળા મહોત્સવ થાય છે। દર અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી આ હિંડોળા ચાલુ હોય છે। બધી બહેનો ખૂબ જ ઉત્સાહથી કરે છે। ગાનો ખૂબ જ ઉત્સાહથી બધી ગોપીઓને ખૂબ જ લાલ લડાવે છે ને બધી ગોપીઓ ભેગી થઈને કાનાને ખૂબ જ લાલ લડાવે છે। ખૂબ જ આ લોકો બધા ઉત્સાહભેર દર્શન કરે છે। મહાદેવર પતે હાર હાર મહાદેવ